નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ. અને આજે આ કાર્યક્રમમાં આજે ખાસ ચર્ચા કરવી છે કે આજકાલ આપણે જોયું હશે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે આપણે બધાને વધારે ફિટ રહેવું છે, ઝડપથી વજન ઘટાડવું છે અથવા તો ખૂબ સુંદર લાગવું હોય છે અને અને એને એ ક્રેઝીનેસ પાછળ આપણે ફટાફટ કોઈ પણ પ્રકારની દવાઓ લેતા હોઈએ છીએ, પિલ્સ લેતા હોય છે. અને ખરેખર આ જે વસ્તુ છે હું યુકેમાંથી કહીશ કે યુકેમાં લોકો પતલા થવાના પાગલપણ પાછળ કેટલા 216 લોકોએ જે છે જાન ગુમાવી છે અને 18,000 લોકો છે સાઇડ ઇફેક્ટ્સનો ભોગ બન્યા છે. પરંતુ ભારતમાં પણ આ દ્રશ્ય કંઈક ને કંઈક વાસ્તવિકતા ઉપજાવે એવું છે, કારણ કે ભારતમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે કે જે મહિલાઓ પોતાની બોડી શેમિંગને લઈને બહુ વધારે ચિંતિત હોય છે અને શરીર ઘટાડવા માટે એ કોઈ પણ હદ સુધી પહોંચે છે, કોઈ પણ પ્રકારની સપ્લિમેન્ટ્સ, કોઈ પણ પ્રકારની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર એ લેતી હોય છે અને કેટલું એ નુકસાનકારક થઈ શકે છે. આપણે આ વિષય પર વાત કરવી છે આ કાર્યક્રમમાં. તો સાથે જોડાઈ ગયા છે નિર્માણ ન્યૂઝની સ્ટુડિયોમાં આપણી સાથે એક્સપર્ટ ફિટનેસ કોચ સપનાજી વ્યાસ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ ઉપરાંત ડૉક્ટર પરાગ પટેલ કે જેઓ મેટાબોલિક સર્જન છે એ ઓનલાઈન માધ્યમથી આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંને એક્સપર્ટનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. તો સપનાજી, હું તમારાથી શરૂઆત કરીશ કાર્યક્રમની. આજકાલ લોકો જે પાગલ પણ જોવા મળે છે, લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય રીતે કોઈ પણ પ્રસંગ માટે એક જ મહિનામાં 10 કિલો વજન ઘટાડી દેવું છે, આવું લોકોનું પાગલ પણ હોય છે. ઝડપથી આવા હદ સુધી પહોંચી જાય છે કે મારે કોઈ પણ રીતે 10 કિલો ઘટાડી દેવું છે. તો આ કેટલું હાનિકારક હોય? સી, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ વિથ તમે જે ન્યૂઝ કીધા કે જે ડેથ્સ થઈ છે યુએસમાં, તો એનું શોર્ટકટની આપણે વાત કરી રહ્યા છીએ. તો મને જ્યારે આ પ્રોગ્રામમાં જોઈન કરવા માટે કોલ આવ્યો હતો ત્યારે હું જિમમાં હતી અને અત્યારે પણ પરસેવાનું પરફ્યુમ છાંટીને અહીં આવી છું. સો આ એનો બિગેસ્ટ લાઉડેસ્ટ આન્સર છે કે દેર આર નો શોર્ટકટ્સ. તમારે પરસેવો તો પાડવો જ પડે. અને રહી વાત શોર્ટકટ્સની, તો ફર્સ્ટ ઓફ ઓલ નોટ આપણે છે ને ઘણી વાર પોતાના જાતને ગિની પિગ સમજી લેતા હોઈએ છીએ કે ટ્રાય કરવામાં શું જાય છે. તો આવી દવાઓ અનલેસ ડૉક્ટરે કીધું હોય, તમને ડૉક્ટરની સલાહ, તમે ડૉક્ટર કરતાં પણ એટલા તો સ્માર્ટ નથી થઈ ગયા ને કે ડૉક્ટરને પૂછ્યા વગર જાતે જ બધું ટ્રાય કરવા લાગો. દે હેવ ઇન્વેસ્ટેડ યર્સ એન્ડ યર્સ. તો ડૉક્ટર્સનું માનો, એમની ડિગ્રી ખાલી ડેકોરેશન માટે નથી. લિસન ટુ ધેમ. અને રહી વાત ઓટીસી ડ્રગ્સ, એટલે આવા ઓવર ધ કાઉન્ટર્સ જે ઇઝીલી ડ્રગ્સ મળી જતા હોય છે ફોર વેઇટ લોસ, સો દે માઇટ નોટ બી ગુડ ફોર યુ. અને તમારે પહેલાં તો એ નક્કી કરવું પડે કે તમારું વેઇટ ગેઇન આળસના લીધે થયું છે કે કોઈ મેટાબોલિક ઇશ્યુ, હોર્મોન્સ કે કોઈ જેન્યુઇન પ્રોબ્લેમના લીધે થયું છે. જો જેન્યુઇન પ્રોબ્લેમના લીધે થયું હોય તો તમે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લઈને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ, એમાં પણ હેલ્ધી લાઇફસ્ટાઈલ તો જીવવી જ પડે છે. એવું નથી કે દવા ખાધી, પેલું સિન્ડ્રેલાના જેમ અને પેલું મેજિક વોન્ડ ફેરવે એટલે તમે પતલા થઈ જાઓ. મહેનતનો તો કોઈ વિકલ્પ જ નથી. બધાની મહેનત જુદી જુદી હોય. તમે ફિટ એન્ડ ફાઇન અને હેલ્ધી હોય અને આળસના લીધે વજન વધ્યું હોય તો તમારી મહેનત અલગ હોય. ફોર એક્ઝામ્પલ, ફોર મી, આઈ સફર્ડ ફ્રોમ પેનિક અટેક્સ ફોર મોર દેન 3 years. તો પહેલાં 6-7 મહિના તો બેડરિડન હતી અને પછી ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ મૂવિંગ, તો મારું વેઇટ ગેઇન થયું. એટલે પહેલાં ક્લેરિટી હોવી જોઈએ કે તમારું વજન કેમ વધ્યું છે. અને કોઈ આવો ગોલ ના હોઈ શકે કે લગન છે 1 મહિનામાં તો હું જાદુઈ તરીકાથી ઉતારી દઉં. એવું પોસિબલ નથી. આઈ વિશ દેર વર. ડૉક્ટર પરાગ, હું તમારી પાસે આવીશ. હવે ઘણી બધી જે દવાઓ માર્કેટમાં મળતી હોય છે કે ઘણા લોકો એવું કરતા હોય કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પોતાની જાતે ડૉક્ટર બનીને આવી દવાઓ લેતા હોય છે. એલોપેથિક હોય કે પછી આયુર્વેદિક દવા હોય, આ કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે એમના આરોગ્યને લઈને? નમસ્કાર ફ્રેન્ડ્સ. હવે બેઝિકલી આમાં આપણે દવાઓની જે વાત કરીએ છીએ તો ઇન્ડિયાના અંદર બહુ ટ્રેન્ડ છે એવો કે જ્યારે કોઈ સર્જન તમને એડવાઇસ કરશે કે તમારા આ ઓબેસિટીના ડિસીઝ માટે એઝ પર ગાઈડલાઇન્સ તમને સર્જરી યુઝફુલ થશે, એટલે બીજા 2 લોકો એને કહેવા માટે આવશે કે ના ના આ જગ્યાએ જાય એટલે તને વેઇટ લોસ માટેની દવાઓ આપશે. મારી પાસે જે પેશન્ટો જેટલા પણ આવે છે એ બધા આયુર્વેદિક દવાઓ, હોમિયોપેથિક દવાઓ અથવા જે આ અત્યારે જે એલોપેથિક દવાઓ આવે છે આ લઈને જ આવતા હોય છે. એટલે આપણે એને 2 ભાગમાં વર્ગીકૃત કરીએ, એક આયુર્વેદિક દવા અને બીજી એલોપેથિક દવાઓ. આયુર્વેદિક દવાઓના અંદર એવી ઘણી બધી ઔષધિઓ છે કે જે જેન્યુઇનલી હેલ્પફુલ થાય છે, પરંતુ
જેમ બેને વાત કરી એ પ્રમાણે તમને ખ્યાલ નથી કે તમારી ઓબેસિટીનું કારણ શું છે, તમારામાં મેટાબોલિક સિન્ડ્રોમ છે કે નહીં, તમે કઈ વસ્તુને એડ્રેસ કરો છો, અને કેલરી બેલેન્સનું તો તમારા મગજમાં જ નથી. દવાઓ લેવી છે અને વેઇટ લોસ કરવું છે એવું દુનિયામાં ક્યાંય પણ અવેલેબલ નથી. ઇવન તમે ઘણા લોકો એવું કરતા હોય છે કે ના સાહેબ હું તો જીમ કરું છું, હું તો 10 કિલોમીટર ચાલું છું, પણ 70% વેઇટ લોસ ઇઝ રિલેટેડ ટુ યોર ડાયટ. 30% છે એ તમારી કેલરીઝ બર્ન માટે અને તમારા ફિઝિકને અને હેલ્થને સારું કરવા માટે જે છે એક્સરસાઇઝ હેલ્પફુલ છે. હવે જે આયુર્વેદિક દવાઓ છે એમાં ઘણી બધી દવાઓ એવી છે કે જેના અંદર હેવી મેટલ્સ હોય છે, જેમ કે લેડ હોય છે. તો આ લેડ છે એ તમારા ઇન્ટેસ્ટાઇનમાં પણ જમા થાય છે. ઘણા લોકોને અનએક્સપ્લેન્ડ એનિમિયા, એટલે કે એમાં હિમોગ્લોબિન કેમ ડાઉન થયું છે એનું કારણ મળતું નથી. એના બ્લડ સેલ્સની અંદર પરમેનન્ટ ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત એમના ઇન્ટેસ્ટાઇનના અંદર બ્લોકેજ થવાને કારણે એમને કન્ટિન્યુઅસ પેટના દુખાવા થાય છે, પણ સીટી સ્કેન, એક્સરે, સોનોગ્રાફીમાં કંઈ જ નથી આવતું. અને આ હેવી મેટલ્સ છે એ ઘણી આયુર્વેદિક દવાઓ છે જે લીવરને પણ નુકસાનકારક છે. એટલે એક તો ડાયરેક્ટલી આપણે બસ વેઇટ લોસ માટે આ દવાઓથી વેઇટ લોસ થશે એ ખોટી વસ્તુ. એલોપેથી દવાની વાત કરીએ તો એલોપેથી દવાઓમાં પણ અત્યારે વિથ એવિડન્સ ઇન્જેક્શન્સ, ટેબ્લેટ્સ અવેલેબલ છે, પરંતુ દરેક લોકો માટે એપ્લિકેબલ છે નહીં. આપણે દરેક વ્યક્તિ માટે જો એને એપ્લિકેબલ ગણીને ચાલશું તો એ ક્યારેય હેલ્થ માટે યોગ્ય નહીં રહે. આનું ડિટેલ્સ છે એ તમને હું જણાવી શકું કે આ જે દવાઓ છે એમાંથી એક સિમ્પલ તમને આપું છું કે 1 in 10,000 કેસીસમાં GLP-1 દવાઓમાં જે મુંજારો, ટર્ઝેપેટાઇડ ઇન્જેક્શન્સ આવે છે એને કારણે પેઇનલેસ બ્લાઇન્ડનેસના ચાન્સીસ છે. હવે આ વસ્તુ છે તમને કોઈ કહીને આવવાની નથી. પેઇનલેસ બ્લાઇન્ડનેસ થશે ને એ પરમેનન્ટ છે, પાછું પણ નહીં જાય. ઓપ્થેલ્મોલોજી જર્નલના અંદર 2024માં આ ડેટા આવેલો છે અને એમના સલાહ પ્રમાણે તમારે રેગ્યુલરલી આંખનું ચેકઅપ પણ જરૂરી છે. પરંતુ આપણા જીમવાળા ઘણા બધા જનરલ પ્રેક્ટિશનર્સ અને જે લોકોને આની માહિતી નથી એ લોકો વેઇટ લોસના ઇન્જેક્શન તરીકે વેચે છે. ફેસબુકમાં એડ્સ આવે છે કે GLP-1 દવાઓ માટે તમે ફક્ત 49 રૂપીસમાં જોઈન કરો. એટલે આ લેવલનું માર્કેટિંગ જે છે કે જે ઇન્ડિયામાં અનરેગ્યુલેટેડ છે, દેટ ઇઝ મેઇન પ્રોબ્લેમ. અને એની સાઇડ ઇફેક્ટ્સ પણ હેલ્થ રિસ્ક પણ બહુ બધા છે. જી ચોક્કસ. આપણે ડૉક્ટર પરાગ ઘણી જગ્યાએ એ લોકો એવી રીતે માર્કેટિંગ કરતા હોય છે કે 10 દિવસમાં વજન ઘટાડો, 15 દિવસમાં વજન ઘટાડો. એટલે આવો સવાલ થાય કે આવું તો વળી કયું શું આપતા હશે કે 10 દિવસમાં સાલું વજન છે એ ઓછું થઈ જાય. પરંતુ સપનાજી, મારો એક ક્વેશ્ચન છે કે આપણે ભગવાને એટલે આપણે કુદરતી રીતે આપણે કેટલા બધા ખાવાના પેલા આહાર છે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન માટે પણ, તો કઈ રીતે ખાવાથી આપણે ડાયટ એવો ચોક્કસ પ્લાન કરીએ અને વજન ઘટાડી શકીએ? કારણ કે એવા પણ ડાયટ છે કે જેનાથી વજન વધી પણ શકે અને વજન ઘટી પણ શકે. સી, ફર્સ્ટ ઓફ ઓલ તમે એક કેલરી ડેફિસિટનો કન્સેપ્ટ છે કે તમે જેટલું ખાઓ છો એનાથી વધારે તમે એક્સરસાઇઝ કરો કે દિવસ દરમિયાન એક્ટિવ રહો કે તમારું મેટાબોલિઝમ, જે રેસ્ટિંગ મેટાબોલિક રેટ કહેવાય, કે જ્યારે તમે વર્કઆઉટ એટલે વેઇટ લિફ્ટિંગ કરીને મસલ્સ બનાવો છો તો જ્યારે તમે ઘરે જઈને ટીવી જોતા હોય ત્યારે પણ તમારી કેલરીઝ બર્ન થતી હોય. સો બેઝિકલી તમને આ કેલરી ડેફિસિટ સેન્સિબલી ક્રિએટ કરવો પડે અને વાર લાગે જ. કોઈ આમાં એવું કહેતું હોય કે મારી પાસે જાદુઈ ઈલાજ છે તો તમારે ત્યાંથી પહેલી તકે ભાગી જવું જોઈએ. સો ઇટ વિલ ટેક ટાઈમ, એ પ્રેક્ટિકલી એ છે. અને રહી વાત જમવાની, તો ઘરે બનેલું જેટલું બને એટલું પ્યોર ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલું, પ્યોર એટલે કહું છું કારણ કે ઘરે પણ પછી તમે બહારના આર્ટિફિશિયલ કલર્સ નાખો કે બહારના કંઈક વિચિત્ર મસાલાઓ નાખો ટેસ્ટી બનાવવા માટે, તો એ પણ તમારા હેલ્થ માટે હાનિકારક છે. અને ઇવન હેલ્ધી ફૂડ, માની લો કે બદામ ઇઝ હેલ્ધી ફોર યુ, પણ એ પણ પછી તમારે મુઠ્ઠાઓ ભરીને ના ખવાય. સો અતિ સર્વત્ર વર્જેત, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ, ઇવન હેલ્ધી ફૂડ. સો આપણે ઘરે બનેલું ગુજરાતી ફૂડ તમે જેટલું, આમાં કોઈ પેલું નથી કે આ જ ખવાય ને આ ના ખવાય. ફ્રૂટ્સ પણ ખવાય, પણ એ તમે 6 વાગ્યા પહેલાં ખાઓ, જમવાનું માપમાં ખાઓ, એક્ટિવ રહો. સૌથી મોટી વસ્તુ છે કે ખાઈને ટીવી જોવા ના બેસી જાઓ કે જોતા ટીવી ના ખાઓ. યુ બી એક્ટિવ. સો આ એક લાઈફસ્ટાઈલ તમારે ચેન્જ કરવાની જરૂર છે. જમીને વજ્રાસન કરો, થોડું એક્ટિવ રહો,
ટાઈમ પર વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, આ બધું બધાને ખબર જ છે. પ્રોબ્લેમ ઇમ્પ્લિમેન્ટેશનનો છે, એ કરો ને તો ગંગા નાયા. બિલકુલ અગ્રી. કારણ કે તમે જે વાત કરી કે આપણી પાસે એવા યોગાસન છે, અને પરંતુ આપણે કંઈક એવું ગેરસમજ ઊભી કરીએ છીએ કે માત્ર ફિઝિકલ એક્ટિવિટીઝ અથવા તો કોઈ વસ્તુ ખાઈ લો અને જાદુ મંત્ર લગાવી દો એટલે આપણે વજન કરીએ, પણ એવું નથી. પણ એનું ચોક્કસથી પાલન કરવું પણ જરૂરી છે. ડૉક્ટર પરાગ, હવે અમુક લોકો જે છે એ મેટાબોલિક સર્જરી કરાવતા હોય છે વજન ઘટાડવા માટે, અને એવા ઘણા પણ પેશન્ટ્સને હું મળી છું કે જેમણે વજન ઘટાડવાની સર્જરી કરી છે. તો આ સર્જરી કેટલી હિતાવહ છે, અને શું સર્જરી કર્યા બાદ શું એ કાયમ માટે ઓબેસિટીથી એ છુટકારો મેળવી શકે? એટલે આ કઈ રીતે એ તમે એક્સપ્લેન કરશો? સો મેટાબોલિક સર્જરી એ મેટાબોલિક સિન્ડ્રોમ માટે થતી છે. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે એક ક્લસ્ટર ઓફ ડિસીઝ છે, જેમાં તમને સેન્ટ્રલ ઓબેસિટી હોય, એટલે કે ઇન્ડિયામાં તમે જોયું હશે, 2 દિવસ પહેલાના ન્યૂઝપેપરમાં વાંચ્યો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ઇન્ડિયામાં જે ઓબેસિટી BMI જે મેઇન એનો ક્રાઇટેરિયા છે, હાઇટ અને વેઇટનો રેશિયો, એ પ્રમાણે જો તમારું BMI 30 ઉપર હોય તો તમે ઓબેસિટી ક્રાઇટેરિયામાં આવો છો. 35 થી ઉપર હો તો તમે ક્લાસ 2 ઓબેસિટીમાં આવો. 40 ઉપર હોય તો ક્લાસ 3 ઓબેસિટીમાં આવો છો. હવે ઇન્ડિયન્સ છે એ લોકોમાં ઓછા BMIમાં પણ ફેટ પર્સન્ટેજ વધારે છે, અને આ ફેટ જ્યારે પેટમાં જમા થાય છે, જેને વિસરલ ફેટ એટલે કે આંતરડાની અંદર, પેન્ક્રિયાઝમાં, લીવરની આજુબાજુની જે ફેટ હોય છે, એ ફેટ છે એ ડેમેજ કરે છે. તો આ જે સેન્ટ્રલ ઓબેસિટી જેને કહેવાય, કે જેમાં લેવલે નાભીના પાસે તમે જ્યારે એનું માપ લો છો, એ મોર દેન 80 સેન્ટીમીટર ફિમેલમાં હોય અને 90 સેન્ટીમીટર મેલમાં હોય તો તમે એને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય. સેન્ટ્રલ ઓબેસિટી હોવી, એના સાથે ડાયાબિટીસ હોવું, ડિસ્લાઇપિડેમિયા એટલે કે કોલેસ્ટ્રોલમાં કોઈ ચેન્જીસ હોવા, સ્લીપ એપનિયા હોવું, બ્લડ પ્રેશર હોવું, આ 5માંથી કોઈ પણ 3 ક્રાઇટેરિયા જો તમને મેચ થતા હોય તો તમને મેટાબોલિક સિન્ડ્રોમ છે એવું કહેવાય. હવે આના સાથે ઘણા ફિમેલના અંદર PCOS તમે જોયું હશે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જેને અંદર ઓવરીઝના અંદરથી ફોલિકલ બની જાય છે અને એમાંથી હોર્મોન રિલીઝ નથી થતા, જેને કારણે એમનામાં આર્ટિફિશિયલ મેનોપોઝ જેવું, પણ બેઝિકલી એના હોર્મોન્સ ડાઉન થવાને કારણે વેઇટ ગેઇન થાય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે, જેને કારણે ઇન્ફર્ટિલિટી પણ વધી જાય છે. આ બધા જે સિન્ડ્રોમ વાળા પેશન્ટ છે એ લોકોમાં જે સર્જરી થાય મેટાબોલિક સર્જરી કહેવાય. હવે મેટાબોલિક સર્જરી શું કામ કે છે? મેટાબોલિઝમ એટલે ચયાપચય. તમારા શરીરની અંદર જે વપરાય છે અને જે યુઝ થાય છે અને જે સ્ટોર થાય છે, એનું જે બેલેન્સ છે એ જ્યારે ખોરવાઈ જાય છે, જ્યારે ત્યાં ડિસીઝ, એને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય. હવે એને રિસ્ટોરેશન કેવી રીતે થઈ શકે? તો આ સર્જરીના અંદર એવું છે કે દરેકના શરીરમાં GLP-1 હોર્મોન્સ, કે જે પોઝિટિવ હોર્મોન્સ, આને બધા ઇન્ક્રેટિન્સ હોર્મોન્સ કહેવાય છે, જેમાંથી આ વિગોવી, ઓઝેમ્પિક અને એ બધા દવાઓ, ઇન્જેક્શન બને છે. તો એ દરેકના શરીરમાં બનતું હોય છે. ઇન્ટેસ્ટાઇન અને કોલોનમાંથી એ સિક્રિશન થાય છે, પરંતુ જેમ જેમ ઓબેસિટી વધે છે એમ એનું સિક્રિશન એટલે કે એનું જે શરીરમાં જે પ્રમાણ છે એ ડાઉન થવા માંડે છે. એને કારણે આપણામાં અનકન્ટ્રોલ ડાયટ આવી જાય છે. તમને એપેટાઇટ એવી થઈ જાય છે કે તમે કંટ્રોલ નથી કરી શકતા. જમ્યા પછી ભૂખ લાગે, રાત્રે સૂતા પહેલા ખાવું પડે, વારે ઘડીએ ખાવું પડે, સ્વીટ ક્રેવિંગ્સ થાય, અને જો ના એને પૂરી કરીએ તો તમને ઊંઘ ના આવે, મૂડ ચેન્જીસ આવે, ગુસ્સો આવે, ડિપ્રેશન આવે. તો આ વસ્તુઓ છે એ મેટાબોલિક સિન્ડ્રોમમાં આવે. સર્જરી શું કરે છે કે આ જે હોર્મોન્સ છે એને રિસ્ટોર કરે છે. કેવી રીતે કરે છે? ઇન્ટેસ્ટાઇનના અંદર જે ફૂડનો જે પાથવે છે એના થોડા ઓલ્ટરેશન કરે છે, જેને કારણે તમારા જે શરીરનું ફૂડ છે એ નાના આંતરડામાં જલ્દી આવે છે, એને કારણે હોર્મોન્સ રિલીઝ થાય. એ હોર્મોન્સ તમારા જે ખરાબ હોર્મોન્સ છે એને જવા દે છે અને હેલ્પફુલ હોર્મોન્સને રિસ્ટોર કરી દે છે. અને એને કારણે જે ઓબેસિટી ઇન્ડ્યુસ ડાયાબિટીસ છે જતું રહે છે, કોલેસ્ટ્રોલ છે જતું રહે છે, બ્લડ પ્રેશર જતું રહે છે, ફેટી લીવર, યુરિક એસિડ અને સ્લીપ એપનિયા બધા જ રોગ જતા રહે અને પેશન્ટનું વેઇટ પણ ડાઉન થાય છે. સર્જરી કોને કરવાની જરૂર પડે? તો એની ગાઈડલાઇન્સ છે. એ ગાઈડલાઇન્સ પ્રમાણે જો ઇન્ડિયન્સ હોય, એમનું સેન્ટ્રલ ઓબેસિટી હોય, 33 BMI થી ઉપર વજન હોય અને મેટાબોલિક સિન્ડ્રોમ હોય તો સર્જરી થાય. એક્સ્ટ્રીમ કેસીસમાં અમે 27.5 BMI વિથ અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમમાં પણ અમે સર્જરી કરીએ છીએ. રૂટીન જે લોકોને કોઈ ડિસીઝ નથી અને ખાલી ઓબેસિટી છે એને 37 BMI ઉપર પણ સર્જરી થાય છે. આ સર્જરી લેપ્રોસ્કોપી અને રોબોટિકથી થાય. સર્જરીથી તમારા ટાઈપ્સ ઓફ સર્જરી
શરીરના પ્રમાણે, એજ પ્રમાણે, તમારા ડાયટ પ્રમાણે, તમારા બ્લડ રિપોર્ટ્સ, આ બધું ખાઈ અને અલગ અલગ પ્રકારની સર્જરીઝમાંથી કોઈ સર્જરી સિલેક્ટ થાય. સર્જરીના ટાઈપ પ્રમાણે તમારા કેટલો વેઇટ લોસ થશે એ ડિસાઇડ થાય. એના પછી પણ વેઇટ ગેઇનના ચાન્સીસ પણ સર્જરીના ટાઈપ પ્રમાણે અને તમારા લાઇફસ્ટાઇલ બિહેવિયર ઉપર હોય છે. પણ ઓન એન એવરેજ ગેસ્ટ્રિક બાયપાસ નામની જે સર્જરી થાય છે એનાથી તમારા વધારાના વજનનું 35 to 55% સુધીનું વેઇટ લોસ થાય છે. એટલે કે તમે ઓલમોસ્ટ નોર્મલ રેન્જમાં આવી જાઓ અને વેઇટ ગેઇનના ચાન્સીસ 3 to 8% છે. આ સ્ટડીઝ પ્રમાણે છે. તો એને કારણે ઓલમોસ્ટ તમે તમારી નેક્સ્ટ જે આવનારી લાઈફ છે એમાં તમે ડિસીઝ ફ્રી અને ઓબેસિટી ફ્રી રહેવાના ચાન્સીસ મોર દેન 90% છે. બિલકુલ. જી હવે આપણા જે પિયર્સ ગ્રુપમાં મેની ઓફ ફ્રેન્ડ્સ દે આર જીમ ફ્રેક અને એ કહે છે હવે તો કંઈ પણ રીતે હવે તો હું વજન ઘટાડી જ નાખું, અને તેઓને ખબર નથી કે કઈ રીતે કોઈ યોગ્ય માર્ગદર્શન વગર એવો લોકો જીમ જોઈન કરતા હોય છે. વજન કરતાં પણ ક્ષમતા કરતાં વધારે એ લોકો વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે. કેટલું ખતરનાક સાબિત થઈ શકે, કારણ કે આમાં પ્રોપર ગાઈડન્સ જરૂરી છે. લોકોના પ્રેશરમાં એને કંઈ પણ કરો ને તો એ તમે તમારું જ ખરાબ કરી રહ્યા છો. તમે ગમે તેટલા ફિટ હશો તો એમાંય વાંધા કાઢશે, તમે ઓવરવેટ હશો તો એમાંય વાંધા કાઢશે. તો યુ કેન નોટ પ્લીઝ એવરીબડી ઓલ ધ ટાઈમ. તો પહેલાં તો એ તો બાજુ પર જ મૂકી દો. લુકિંગ ફોર એક્સટર્નલ વેલિડેશન્સ ઇઝ નોટ યોર થિંગ, એ સાઈડ પર મૂકો. બીજી વસ્તુ કે જ્યારે જીમ જોઈન કરો છો ને તો ઘણીવાર એ થિયરી સાંભળવા મળે છે, ફિલોસોફી, કે ગો હાર્ડ ઓર ગો હોમ. તો ગો હાર્ડ અને ગો હોમ નહીં થાય, ગો હોસ્પિટલ થશે. એટલે તમારી ક્ષમતા પ્રમાણે ચેલેન્જિંગ વેઇટ લિફ્ટ કરો. એટલે શું કે વિચ ઇઝ કમ્ફર્ટેબલ બટ યુ આર પુશિંગ અ લિટલ બિટ. તો ધીરે 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 તમારી કેપેસિટી ટુ લિફ્ટ, તમારું ટાઈમ દેટ યુ આર સ્પેન્ડિંગ ઇન ધ જીમ એ ઇન્ક્રીઝ થશે. ઓકે. સો કોઈની વાતમાં આવીને એના રવાડે ચડીને સેમ એ પ્રમાણે એક્સરસાઇઝ ના કરાય. બધાની બોડી ટાઈપ અલગ છે, Stamina અલગ હોય છે. તમે માની શકાય કે માની લો તમે બાળપણમાં સ્પોર્ટ્સ રમતા હતા, પછી છોડી દીધું, ઓવરવેટ થઈ ગયા, પછી જ્યારે તમે જીમ જોઈન કરો છો તો એટલીસ્ટ તમને અમુક વસ્તુઓ તો કન્સેપ્ટ ખબર છે તો તમે ભૂલ નહીં કરો. પણ તમારો એક ફ્રેન્ડ છે જેણે જીવનમાં જીમનો દરવાજો નથી ખોલ્યો, એ માણસ તમારી જોડે જોઈન કરે જીમ અને સેમ તમે કરો છો વર્કઆઉટ એવા ચાલુ કરી દે, તો એ ડેફિનેટલી પછી જીમના દ્વાર નહીં, હોસ્પિટલના દ્વારો ખોલશે. સો બધું ધીરજથી થાય, એક રાતમાં કશું જ ના થાય. અને મેરેજ માટે મહેનત કરતા હોય તો માની લો કે 6 મહિના 12 મહિના મહેનત કરો, પછી તમે જે તમારું ડ્રીમ બોડી છે તમે બનાવી શકશો. બાકી રાતોરાત કંઈ જ ના થાય. અને જો લોકોના પ્રેશરમાં આવીને રાતોરાત કંઈ પણ કર્યું તો then you will go for such pills or shortcuts, અને they will be so damaging. કારણ કે see, all this overweight and જે પણ આ બધા ઇશ્યુઝ છે ને મોસ્ટલી દે આર લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુઝ, જે રાતોરાત નથી થતા. તમે જંક ફૂડ થોડું ખાધું, પછી તમે લેટ નાઇટ માની લો કે કંઈ પણ ઓવર ઇટિંગ કરી લીધું, મોડા સૂઈ ગયા, સ્ટ્રેસ છે તમને. નાઉ કોર્ટિસોલ વિચ ઇઝ અ સ્ટ્રેસ હોર્મોન, ઇટ ઇઝ અ ફેટ જનરેટિંગ હોર્મોન વિચ લવ્સ યોર બેલી ફેટ. એટલે વિચ ઇઝ બિકોઝ આખા તમે ચબી થઈ જાઓ બિકોઝ ઓફ કોર્ટિસોલ. તો તમારે પહેલાં તો ઇનર પીસ, નર્વસ સિસ્ટમ તમારી શાંત રહે, એનું કામ કરવું જોઈએ. સો ધીરે ધીરે બધું થાય. બિલકુલ. એટલે આમાં એવું હોય છે કે વર્કઆઉટના પણ લોકોને હજુ ખબર નથી, અને ઓવર એક્સરસાઇઝિંગથી લોકો એમ થાય કે ના જલ્દી એક્સરસાઇઝ કરી લઉં અને ફટાફટ હું પતલી થઈ જાઉં કે પતલો થઈ જાઉં, પણ ગાંઠ પણ હોય છે. ડૉક્ટર પરાગ, હવે મેં એવા ઘણા લોકોને મળી છું, એ લોકો એમ કહે છે કે હું કેટલું ખાઉં છું તો હું જાડો નથી થતો, જાડી નથી થતી, અને હું એટલું ઓછું ખાઉં છું, બહુ ધ્યાન રાખું છું, હું તો પેલી છું, હેલ્થ કોન્શિયસ છું, તો પણ કેમ હું પતલી નથી થતી. આવું કારણ શું હોઈ શકે? કારણ કે આ પણ એક પ્રકારનું એક ફેક્ટર્સ અમુક જે છે એ જવાબદાર હોય છે. આપણું શું કહેવું છે? યસ, સો ઓબેસિટી ઇઝ એકચ્યુઅલી જેનેટિકલી લિંક્ડ. અને બોડી કમ્પોઝિશન બધાના જે બોડી આઉટ જે કહેવાય છે ડિફરન્ટ હોય છે. પ્રીવિયસલી ઇટ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ એક્ટોમોર્ફ, મિઝોમોર્ફ અને એન્ડોમોર્ફ. તો એક્ટોમોર્ફ એટલે એવા હશે કે જે લોકો હંમેશા લીન થીન પાતળા જ રહેશે, 10 રોટલી ખાશે તેમ છતાં એને કોઈ જ વેઇટ ગેઇન નહીં થાય. એન્ડોમોર્ફ એવા હશે કે જે લોકો એક રોટલીમાં 10 રોટલીની ઇફેક્ટ આવશે. બેઝિકલી દે આર બોર્ન વિથ રિડ્યુસ્ડ મેટાબોલિઝમ. એન્ડોમોર્ફ હશે એ લોકો હેવી હશે,
સો જે લોકો તમે જોયા હશે કે જે લોકો બહુ મસલ્સવાળા હોય, જે બહુ જ હ્યુજ હોય છે, દે આર ઓલ એન્ડોમોર્ફ. એક્ટોમોર્ફસ એ લોકોને મસલ્સ બિલ્ડ કરવા વિલ બી વેરી ડિફિકલ્ટ. એન્ડોમોર્ફો એ લોકોને ફેટ લોસ ઇઝ વેરી ડિફિકલ્ટ. મિઝોમોર્ફ ઇન બિટવીન કેટેગરીમાં આવે કે તે આ બાજુ પણ જઈ શકે, આ બાજુ પણ જઈ શકે. તો દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ કે મારી પાસે બહુ પેશન્ટ્સ આવે before surgery and after surgery. Now, all the patients are not candidate for the surgery. સર્જરી પછી પણ એમને ઘણીવાર એવું કહે કે સર મને આવું થાય છે, મારું વેઇટમાં આવું થાય છે. જ્યારે તમે એમને સવારથી સાંજ સુધીનો ડાયટ જ્યારે લખીને આપવા માટે કહો ને, ત્યારે તમને ખબર પડે કે એ લોકો કેવું રોંગ ડાયટ લે છે. આપણા ડાયટના અંદર 70% વધારે લોકો કાર્બ્સ ઉપર જ ડિપેન્ડન્ટ છે. પ્રોટીનની પાછળ પડશે તો પ્રોટીન જ ખાયા કરશે. કાર્બ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, ફેટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોટીન્સ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનું એક માપ હોવું જોઈએ. પ્લસ તમે એના સામે કેટલું કેલરીઝ બર્ન કરો છો. હવે કાર્બ્સ, પ્રોટીન એકલું છે, એબ્ઝોર્પ્શન ડિફિકલ્ટ છે, એની સાથે થોડું કાર્બ્સ મિક્સ કરવું પડે. સિક્વન્સ ઓફ ધ ફૂડ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમિંગ ઓફ ધ ફૂડ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે કેવું છે કે નાની નાની કેલરીઝને ક્યારેય ગણતા નથી. જ્યારે તમે કોઈ પણને પૂછશો કે તમે જમવામાં શું લાગે, સર હું 2 જ રોટલી ખાઉં. રોટલી કરતાં તમે ચોકલેટ કેટલી ખાઈ જાઓ છો, પેસ્ટ્રીઝ કેટલી લઈ લો છો, ચામાં કેટલી ખાંડ નાખો છો, દાળ શાકમાં તેલ કેટલું નાખો છો, એમાં ખાંડ ગોળ નાખો છો. અચ્છા, બીજો કન્સેપ્ટ એ છે કે ખાંડ ના ખવાય પણ સાકર ને ગોળ તો ખવાય. એ બધું એક શેરડીમાંથી જ આવે છે. બધાનું સુગર અમાઉન્ટ સેમ જ છે. રોગ સુગર આપણે એના અવેજીમાં વાપરીએ છીએ. સો ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. આપણો કાર્બ્સ વેટ ડાયટ છે, આપણી એક્ટિવિટી લેવલ ઓલમોસ્ટ બહુ જ ઓછી છે. અને જ્યારે પણ એ બધી વસ્તુને બહાર વીકલી એકવાર ખાવાનું છે, પામ ઓઇલનું યુઝ વધારે છે, કેલરી કોન્સન્ટ્રેટેડ ફૂડ વધારે ખાઈએ છીએ, જંક ફૂડ છે, એમાં અંદર બહુ રેઝિસ્ટન્ટ લાઈક ફેટ ને કેલરીઝ આવે કે જે તમારા માટે પણ ડિફિકલ્ટ થઈ જાય છે કરવું. અને તમે એક એવી રેસ્ટોરન્ટ બતાવો કે જેમાં તમને છાશ મળશે. બધા ફેશનેબલ લોકો જે બધા આપણે જાતને એડવાન્સ કહીએ છીએ, એ ગુજરાતના અંદર કે ઇન્ડિયાના અંદર છાશ આપણું ખોરાક છે. આપણા રેસ્ટોરન્ટમાં છાશ નહીં મળે તમને. બધા જ કોલ્ડ ડ્રિંક્સ મળશે કે જેના અંદર એક્સેસ અમાઉન્ટ ઓફ કેલરીઝ છે. સો ધીઝ આર ધ રીઝન ફોર વેઇટ ગેઇન. હા, સાચું કહ્યું તમે. આજે આપણે ખોરાક લઈએ છીએ પણ આપણે એ ખબર નથી પ્રોપર કે કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવું જોઈએ, કઈ વસ્તુ ક્યારે લેવી જોઈએ. આપણે બધું એક્સેસિવ લઈ લેતા હોય છે. શુગર કેટલી માત્રામાં લેવું જોઈએ મહિલા માટે ને પુરુષ માટે પણ પ્રપોર્શન હોય છે કે એક દિવસમાં આટલી સ્પૂન મહિલાઓ માટે અને આટલી પુરુષો માટે. સપનાજી, મહિલાઓ ખાસ કરીને બોડીને લઈને ખૂબ જ કોન્શિયસ હોય છે અને એવું કહેતા હોય છે કે મારે તો જલ્દી પતલું થઈ જવું છે, જલ્દી સ્લિમ લાગવું છે. તો મહિલાઓ માટે આપ શું કહેશો? ખાસ કરીને મહિલાઓને મારે, કારણ કે તમે એક મહિલા છો અને એવી ઘણા મહિલાઓને પણ મળ્યા હશો, તો આપનું શું કહેવું છે? સી, આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ માર્કેટિંગ. તો હું એટલું કહી શકીશ કે માર્કેટિંગના તમે હોર્ડિંગ્સ જુઓ કે તમે મેગેઝિન ખોલો કે તમે ક્યાંય પણ એક છોકરીનો ફોટો જુઓ તો એ ફેર સ્કિન્ડ હોય, એ અમુક એનું બોડી એટલું બધું અનઅટેનેબલ હોય, એવા જ હોર્ડિંગ્સ, એવા જ પોસ્ટર્સ, એવા ફેસીસ આપણને યુઝ્યુઅલી બધે દેખાતા હોય છે. સો જે નાની નાની ઇમ્પ્રેશનેબલ છોકરીઓ છે ત્યારથી એના મગજમાં એવું જ ફિટ થઈ જાય છે કે જો હું અમુક સ્કિન કલરની નહીં હોઉં, અમુક વેટની નહીં હોઉં, અમુક મારી સ્ટાઇલ નહીં હોય, દેન આઈ એમ નોટ ગુડ ઇનફ. એટલે પહેલાં તો આપણે આપણા મગજમાંથી આ કાઢવું પડે કે તમે પોસ્ટર પરફેક્ટ નહીં થઈ શકો, કારણ કે એના પર ઘણી બધી ટ્રીટમેન્ટ્સ થઈ ચૂકી હોય છે. પોસ્ટર બનાવવા પર ફોટોશોપથી લઈને 1000 જાતની ટ્રીટમેન્ટ્સ થઈ હોય અને હું ને તમે માણસો, નોર્મલ માણસો છીએ. આપણા પાસે 1000 સ્ટ્રેસ છે. સવારથી ઉઠીને તમે ઘરનું પણ કામ કરો છો, તમે કોલેજ પણ જાઓ છો, તમે કેટલા કામ કરો છો, ઓફિસ જાઓ છો. આજની સ્ત્રી, મેન સુપરમેન છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ મહિલાઓ તો સુપર વુમન છે જ. કે એક છોકરીના માથા પર કેટલી જવાબદારી છે અને ઓન ટોપ ઓફ દેટ પાછું એને અમુક પ્રકારે દેખાવાનું પણ. સો યુ આર બ્યુટિફુલ એઝ યુ આર. સો કીપ ઓન ઇમ્પ્રુવિંગ યોર સેલ્ફ, નો ડાઉટ. એટલે હું એવું નથી કહેતી કે બોડી પોઝિટિવિટી એટલે હું જે છું ઓવરવેટ છું, ભાઈ હું તો આવી જ છું, એવું નથી કહેતી. લવ યોર સેલ્ફ વેર યુ આર, બટ કીપ ઓન ઇમ્પ્રુવિંગ. એના લીધે ઘણા બધા પ્રેશર ઓછા થઈ જશે. તો અમુક બોડી ટાઈપ, અમુક બોડી વેટ, અમુક રીતનું ચેઝ કરવાના જગ્યાએ
ધીરે ધીરે તમે જે છો ને એનો મેક્સિમમ યુઝ કરો ઇન ધ સેન્સ ઓફ યોર સ્ટ્રેન્થ, યોર સ્ટેમિના, એન્ડ યુ વિલ ફીલ વેરી કોન્ફિડન્ટ. અને ખાલી લુક્સ જ મેટર નથી કરતા. તમારો કોન્ફિડન્સ તમારા કામથી દેખાય છે, તમારું ફેમિલી તમે કેવી રીતે સાચવો છો એનાથી દેખાય છે. દેન વાય ધ પ્રેશર ઓન ધ લુક્સ? સ્ટોપ લુકિંગ ફોર વેલિડેશન. સપનાજી, આ તો આપણે સોસાયટીની માનસિકતા કેવી છે કે એક છોકરી આઈડિયલ આપણે ફિટ કરી દીધી છે કે પતલી હોવી જોઈએ, યુ શેપ હોવો જોઈએ, એ ઊંચી હોવી જોઈએ, ફેર હોવી જોઈએ, અને એના ગાંઠપણ પાછળ કેટલી છોકરીઓ છે એ કોઈ પણ હદ સુધી પહોંચી જતી હોય છે. તો દર્શક મિત્રો, હાલ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું હોટ ટોપિકમાં કોઈ વિષય પર, ફરીથી ચર્ચા કરીશું મારા એક્સપર્ટ સાથે. તો ડૉક્ટર પરાગ, થેન્ક યુ સો મચ. અને સપનાજી, આભાર આપનો કે આપ જોડાયા અને આપે મારા દર્શક મિત્રોને આ સંબંધિત વાત કરી, વાતચીત કરી, ચર્ચા કરી બદલ આપનો આભાર. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું. ફરી મળીશું. રજા આપશું. નમસ્કાર.